કેશોદ જયંતિભાઈ દેવાણી પથરીની બીમારીથી પીડાતા હતા, જેને લઈ સાંગાણી હોસ્પિટલમાં 75 mmની પથરી હોવાનું સામે આવ્યું હતું, જેને લઈ ઓપરેશન કરવું અત્યંત આવશ્યક હોય, પરંતુ જયંતિભાઈ દેવાણીને 2 વખત હૃદય રોગનો હુમલો આવેલ હોવાથી ઉપરાંત અગાઉ 4 વખત પથરીના ઓપરેશન કરવામાં આવ્યા હતા, જેથી યુરોલોજીના ઇતિહાસમાં પડકારરૂપ કિસ્સો સામે આવ્યો હતો। કેશોદના સાંગાણી હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ દ્વારા તમામ પરીક્ષણોનો અભ્યાસ કરી દર્દી જયંતિભાઈ દેવાણીના મક્કમ મનોબળથી પ્રેરાઈને મા કાર્ડ અંતર્ગત નિઃશુલ્કમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું। ડોક્ટર રાજેશ સાંગાણી, ડોક્ટર મોરી, ડોક્ટર લાડુ મોર, ડોક્ટર અજય સાંગાણીએ પેરામેડિકલ સ્ટાફ સાથે પરામર્શ કરી કેશોદની સાંગાણી હોસ્પિટલમાં સૌરાષ્ટ્રમાં યુરોલોજીના ઇતિહાસમાં પ્રથમ વખત 75 mmની પથરીનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। હું જયંતિલાલ અમરસિંહ દેવાણી બોલું છું। મને બે વર્ષથી હાર્ટ એટેકની તકલીફ છે। મારા 2 ફેરી હાર્ટ એટેક આવેલા છે। મારું હૃદય 20 થી 30% કામ આપે છે। મારું પથરીનું 5મું ઓપરેશન છે। આ વખતે મને પથરી 75 સેન્ટીમીટરની બહુ મોટી પથરી હતી। મારું ઓપરેશન કોઈ પણ ક્યાંય ધ્યાનમાં ન લેતા હતા। આવામાં મને સાંગાણી હોસ્પિટલમાં આ ઓપરેશન મારું સક્સેસ થયું। એમાં મને હૃદયને માટે રાજા સાહેબ સાંગાણીના માથે હતા। સીસી માટે મને લાડુમર સાહેબનો બહુ એલું કર્યું ને મારું ઓપરેશન મોરી સાહેબે કર્યું। બહુ મને આનંદથી ઓપરેશન થઈ ગયું છે મારું। મારે કોઈ પણ વિનામૂલ્યે ફક્ત મફતમાં થઈ ગયું છે। આ સરકારી યોજના હેઠળ આવા લાભ દરેક દર્દીને મળે છે અહીંયા ને દરેક લે એનું માટે એલું છે। એના માટે મને થોડુંક એમ થયું કે આ હોસ્પિટલમાં કોઈ બહુ સારી એવી ઓલી છે, એટલે મને થોડુંક લાગે એવું મારે સન્માન કરવું હતું। એ મેં આજે લાડુમર સાહેબનું, મોરી સાહેબનું અને રાજેશ સાહેબનું મેં સન્માન કર્યું છું। ગુડ ઇવનિંગ મિત્રો। ખાસ તો આજે એક સારી લાગણી એટલે થાય છે કે જયંતિભાઈ જેવા દર્દી કે જે અમે આખા ડોક્ટર્સની ટીમ, સ્ટાફ બધાએ તનતોડ મહેનત કરીને એનું કામ સફળતાપૂર્વક પૂરું કર્યું, એ અમારા માટે કોઈ નવી નવાઈની વાત નથી। એ જયંતિભાઈની જગ્યાએ કોઈ બીજા દર્દી હોય તો પણ અમે આ જ વસ્તુ કરીએ, પણ આ દર્દીએ અમારા ડોક્ટર્સની, સ્ટાફની અને હોસ્પિટલની આટલી બધી કદર કરી, એના માટે જયંતિભાઈનો ખૂબ ખૂબ આભાર। મિત્રો, જયંતિભાઈને ભૂતકાળમાં 2 હૃદયના હુમલા આવેલા છે। એનું હૃદય 20 થી 30% કામ કરે છે અને એમાં 7.5 સેન્ટીમીટર ને 75 mm જેવડી કિડનીની અંદર મોટી પથરી હતી। આ દર્દીને હૃદય ચાલતું રાખી ઓપરેશન કરવું એ પણ અઘરી વાત હતી। આટલા નબળા હૃદયમાં ટોપી સૂંઘાડવી, સીસી સૂંઘાડવી એ પણ અઘરું કામ હતું, અને આ બધું કર્યા પછી આટલું જટિલ ઓપરેશન, આટલું અઘરું ઓપરેશન 2 થી 3 કલાક ચાલે એટલું ઓપરેશન કરવું એ પણ અઘરી વાત હતી। તો હૃદયનું કામ મારા હસ્તે ડોક્ટર રાજેશ સાંગાણી ફિઝિશિયનના હસ્તે આવ્યું। સીસી સક્સેસફુલી સૂંઘાડી, આટલું મોટું રિસ્ક લઈને, જોખમ લઈને સીસી સૂંઘાડી ડોક્ટર લાડુમર સાહેબે, અને ડોક્ટર મોરી સાહેબે આ ઓપરેશન સફળતાપૂર્વક પૂરું કર્યું। અને આ ડોક્ટર્સની ટીમ, સાંગાણી હોસ્પિટલનો સ્ટાફ અને આઈસીયુ અને બધી વસ્તુના કારણે આ કામ જે યોજના હેઠળ થયું એ બહુ અમારા માટે બહુ પ્રાઉડની વાત છે। તો થેન્ક યુ, એક તો આ દર્દી માટે અને આ જે યોજનાનો જે લાભ મળ્યો એના માટે થેન્ક યુ।